મહારાજ તાત્કાલિક ઘોડી ઉપર અસવાર થયા. ખોપાળાના માર્ગે જ્યારે મહારાજ ગયા તો દૂરથી જોયું કે હા, સંતો અને હરિભક્તો બરાબર ઉતાવળા આવે છે. ટેકરા જેવું છે ત્યાં ચડીને ઊભા રહ્યા. સંતો ભાળી ગયા. સંતો પણ દોડ્યા, નજીક આવ્યા. વાલા મહારાજને સંતો ત્યાં ધૂળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. મોટા મોટા સુરતના શેઠિયાઓ પણ પ્રણામ દંડવત કરવા લાગ્યા. મહારાજ ઘોડીએથી નીચે ઉતર્યા અને અત્યંત હેતથી બ્રહ્માનંદ સ્વામી વગેરે બધા જ સંતોને ભેટ્યા. મહારાજ કે હાલો હવે હાલો. મહારાજ ઘોડીએ બેઠા, બધા વાજતે ગાજતે દરબારમાં પધાર્યા. ઘોડીએથી હેઠા ઉતરી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ત્યાં બ્રહ્મચારી બોલ્યા, મહારાજ જમવા પધારો. મહારાજ કે હાલો હાલો હાલો. પોશાક ઉતારી સ્નાન કરી મહારાજ જમવા બેઠા. મહારાજ વાતો કરતા જાય, થાળ જમતા જાય. તાત્કાલિક મહારાજે જમી લીધું. ચડું કરીને મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, લ્યો આ થાળનો પ્રસાદ.